ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ માં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. શિવરાત્રી મેળાને લઈને રાબેતા મુજબ ડિમોલિએશનનું નાટક. જોરદાર ઝાકળ વરસાદથી સુરતમાં ઠંડક, લઘુત્તમ તાપમાનમાં વધારો. જુનાગઢ શહેર જિલ્લામાં 3 કલાકની ડ્રાઈવ દરમિયાન 142 સમૂહ વિરુદ્ધ કાર્યવાહી. અને જુનાગઢમાં બજાજ ફાઇનાન્સ ઓફિસમાં 4
દારૂની મહેફિલ માણતા ઝડપાયા. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. શિવરાત્રી મેળાને લઈને રાબેતા મુજબ ડિમોલિશનનું નાટક શરૂ કરી દેવામાં આવ્યું છે. દર વર્ષે શિવરાત્રીનો મેળો આવે એટલે મહાનગરપાલિકા તંત્ર ભવનાથમાં ધોકા પછાડતું જોવા મળે છે. એ મુજબ સોમવારથી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વર્ષ દરમિયાન ભવનાથમાં થતા દબાણો પર વોચ રાખવામાં આવે તો શિવરાત્રીના મેળા પર આવા નાટક કરવાની જરૂર પડે નહીં. મનપામાં દબાણ શાખા કાર્યરત છે, પરંતુ આ બ્રાન્ચ દ્વારા 365 દિવસ શું કામગીરી કરવામાં આવે છે એ તો તેમને જ ખબર હોય. દરમિયાનમાં સોમવારે ભવનાથ તળેટીમાં નાના ધંધાર્થીઓના રેકડી કેબિન અને લારીઓના દબાણો દૂર કરીને કોર્પોરેશન તંત્રએ સંતોષ માન્યો હતો. આ કામગીરીથી અસરગ્રસ્ત થયેલા ધંધાર્થીઓ પોતાની વેદના સાથે બળાપો ઠાલવ્યો હતો. પ્રતિકૂળ હવામાનને કારણે ગિરનાર રોપવે સેવા બંધ રાખવાની ફરજ પડી છે. આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતાની સાથે ઝાકળ વરસાદ થવાથી જૂનાગઢના ગિરનાર પર પણ હવામાન પ્રતિકૂળ થઈ ગયું હતું, જેની અસર ગિરનાર રોપવે સેવા ઉપર થઈ છે. ઉષા બ્રેકો કંપનીના રિજિયોનલ હેડ દીપક કપલીસે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રતિકૂળ હવામાનને કારણે ગિરનાર રોપવે સેવા હજુ કાર્યરત થઈ નથી. પવનની ગતિ 61 કિલોમીટરની અને પ્રતિકૂળ હવામાનને કારણે ગિરનાર રોપવે સેવા બંધ રાખવાની ફરજ પડી છે. આ સાથે ઓનલાઈન ટિકિટ બુકિંગ આજના દિવસ પૂરતું બંધ રાખવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા કાર્યકર્તા સંવાદ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ લોકસભા ઇન્ચાર્જ વિક્રમ માડમની અધ્યક્ષતામાં કાર્યકર્તા સંવાદ સંમેલનમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ હીરાભાઈ જોટવા, જિલ્લા પ્રમુખ ભરતભાઈ અમેપરા, શહેર પ્રમુખ મનોજભાઈ જોશી, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી, બાબુભાઈ વાજા, ચંદ્રિકાબેન ચુડાસમા સહિતના નેતાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં આગામી લોકસભાની ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઉપસ્થિત પ્રદેશ આગેવાનોએ જૂનાગઢ લોકસભાની બેઠક હેઠળના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જૂનાગઢ જિલ્લા અને શહેરની આજે મિટિંગ અને 4 વાગે સોમનાથની મિટિંગ છે. ટોટલ આ લોકસભા સીટ માટે આજે પાર્ટીએ મને જે જવાબદારી આપી છે એમાં કોંગ્રેસની વિસ્તૃત કારોબારી, એમના તમામ હોદ્દેદારો, એમના આગેવાનો, એમના મંતવ્યો જાણવા, પાર્ટીનું સંગઠન મજબૂત કરવું, જ્યાં નિમણૂકો નથી એ નિમણૂકોને તાત્કાલિક અસરથી પૂરી કરવી અને આવતા દિવસમાં આપ સૌ જાણો છો એમ લગભગ 20 દિવસ પછી ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી વ્યવસ્થિત રીતે મજબૂત થઈ અને ભારતીય જનતા પાર્ટીની સામે પોતાનો ઉમેદવાર ઊભો રાખી અને કેમ જીતાડવો એના માટેના જે પ્રયત્નો છે અને એની અંદર શું શું કરવું ઘટે એ બધું તો પાર્ટીની ઇન્ટરનલ વાતો છે, એટલે આપ મીડિયાના મિત્રો સાથે ન કરી શકીએ. પણ જે લડાઈ છે એક વિચારધારાની લડાઈ છે અને વિચારધારાની લડાઈની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટી એ એક તરફી શાસન ચલાવે છે. અમારો મુખ્ય મુદ્દો છે એ બેકારી છે, ગરીબી છે, મોંઘવારી છે. જ્યારે આ મુદ્દાઓની ચર્ચા ક્યારેય ટીવીની અંદર અત્યારે ડિબેટો થતી નથી, એની ચર્ચાઓ આવતી નથી, ફક્ત ધાર્મિક વાતો ઉપર જ. ધાર્મિકતા એ એની જગ્યાએ છે. આજના યુવાનને રોજગાર જોઈશે, નોકરી જોઈશે અને બેકારીએ એટલી બધી હદ વટાવી છે કે આજનો યુવાન એ બેકાર હોવાથી ક્યાંક ને ક્યાંક ગુમરાહ થઈને ખોટે રસ્તે ચાલ્યો જાય છે. આજે ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક ડ્રગ્સ વેચાય છે, દારૂ વેચાય છે, ભયંકર કરપ્શનો છે. અત્યારે વિધાનસભા ચાલુ છે, એમાં આંકડાઓ બહાર પડે છે કેટલી લાંચ રૂશ્વત. એક પણ ડિપાર્ટમેન્ટ એવું નથી કે જે ડિપાર્ટમેન્ટની અંદર લાંચ રૂશ્વતની બધી ન હોય. આ બધી પરિસ્થિતિઓની અંદર સારું ગુજરાત, સ્વચ્છ ગુજરાત એ જે ખોટી વાતો અને ખોટી ભ્રામક વાતો ફેલાવે છે એમનો મુકાબલો કરી અને કોંગ્રેસની વિચારધારા એ સૌને સાથે લઈને ચાલવાની જે વિચારધારા છે એ લઈ અને આવતા દિવસની અંદર લોકસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસ પાર્ટી અને એમના ઉમેદવારો, એ લોકસભાની પણ ચૂંટણી છે, સાથે સાથે વિસાવદરની પેટા ચૂંટણી પણ છે. વિસાવદરની જનતાએ જ્યારે જેને મત આપ્યા એ કમનસીબી ક્યાંક ને ક્યાંક પક્ષપલટો સતત કરતા જ રહીએ છે અને જનતાનો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે કે પક્ષપલટો કરનાર ઉમેદવાર અમારે ફરીને નથી જોતો અને છતાં જોઈએ છીએ ભારતીય જનતા પાર્ટી કેને ટિકિટ આપે છે એ એમનો વિષય છે, એમાં અમારે નથી પડવું. પણ કોંગ્રેસ પાર્ટીના લોકસભાના ઉમેદવાર અને ધારાસભાના ઉમેદવાર
એ શુદ્ધ, સારા અને પબ્લિકનું કામ કરતા ઉમેદવારો આવશે અને જનતાને અમે અપીલ કરશું કે આ ઉમેદવારને જીતાડો. એ કોઈ સીટ ઉપર ક્યાં મહિલાને આપવી, ક્યાં પુરુષને આપવી, એ મહિલા પુરુષનો કોઈ ભેદભાવ જ અમારી પાસે નથી. કોંગ્રેસનો કાર્યક્રમ એ હંમેશા કાર્યકર સક્ષમ હોય છે અને સક્ષમ કાર્યકર જ્યાં પણ હશે, લોકોની ડિમાન્ડ જે કેન્ડિડેટની હશે એ લોકોની અંદર અમારો એક ઇન્ટરનલ સર્વે ચાલે છે અને એ સર્વે પછી મહિલા હોય કે પુરુષ હોય, એ યંગ હોય કે મોટી ઉંમરના હોય, એ પાર્ટીના સર્વે પ્રમાણે અને લોકોની ડિમાન્ડ પ્રમાણે અમે ઉમેદવારો આપશું. એટલે ચોક્કસ કોંગ્રેસ પાર્ટી છે એ બધી વ્યૂહરચના અપનાવી, બધી એટલે તંદુરસ્ત લોકશાહીની, બીજી મેલી વ્યૂહરચના અમને આવડતી નથી, અમારે શીખવી નથી ને અમે એવી વ્યૂહરચના અપનાવવા પણ નથી. એટલે જીતવા માટેની વ્યૂહરચના એ અમારી ખાનગી વ્યૂહરચના છે અને અમે ચોક્કસ એ વ્યૂહરચના અમલમાં મૂકી અને જીત ચોક્કસ પ્રમાણે જુનાગઢ લોકસભા સીટ કોંગ્રેસ પાર્ટી જીતશે, વિસાવદરની ધારાસભા સીટ કોંગ્રેસ પાર્ટી જીતશે. એટલી કાર્યકરોના મંતવ્ય પછી એક પ્રભારી તરીકે મારી નિયુક્તિ થઈ તો હું ખાતરી આપું છું કે બંને સીટો કોંગ્રેસ જીતશે. જ્ઞાતિ સમીકરણ ધ્યાનમાં લેવાશે? જ્ઞાતિ સમીકરણ એ એક પોલિટિક્સનો ભાગ છે, પણ જ્ઞાતિઓ જ નથી હોતી. પોલિટિક્સની અંદર સૌને સાથે લઈને ચાલનાર વ્યક્તિ છે એ જ, અને મારું તો સૂત્ર છે કે સૌને સાથે લઈને ચાલો, વેચીને ખાય એ વૈકુંઠ જાય ને એકલો ખાય એ અભાગ્ય થાય. અમે બધી જ્ઞાતિઓને સાથે લઈને ચાલીએ છીએ અને મારી લોકસભાની નીચે મેં તમામ જ્ઞાતિઓને પ્રતિનિધિત્વ આપ્યું છે. એ મારી ખાસ છાપ છે. આજે વાતાવરણમાં પલટો આવતા વહેલી સવારથી જૂનાગઢ સહિત સુરતભરમાં જોરદાર ઝાકળ વર્ષા થઈ હતી. રવિવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 14.9 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી રહ્યા બાદ આજે સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 88% પહોંચી જતા વહેલી સવારથી ઝાકળ વર્ષા થઈ હતી, જેના પરિણામે વાહનો તેમજ રસ્તાઓ ભીના થઈ ગયા હતા. ઝાકળ વર્ષા સવારે 8 વાગ્યા સુધી અવિરત ચાલુ રહી હતી, જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ 3.3 કિલોમીટરની નોંધાઈ હતી. સંત શિરોમણી ભક્તભૂષણ શામજી બાપુની 41મી પુણ્યતિથિ નિમિત્તે શોભાયાત્રા આયોજિત કરવામાં આવી હતી. મધુરમ વિસ્તારમાં શ્યામધામ દ્વારા દાતા રોડ સ્થિત શ્યામવાડી ખાતેથી શોભાયાત્રા આયોજિત કરવામાં આવી હતી, જેમાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના જ્ઞાતિજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ શોભાયાત્રા દાતા રોડથી કાળવા ચોક, કોલેજ રોડ, મોતીબાગ થઈને મધુરમ શ્યામધામ ખાતે પૂર્ણ થઈ હતી, જ્યાં શ્યામજી બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા શામજી બાપુની પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી. જૂનાગઢમાં સોનાપુરી સ્મશાન અને શ્યામવાડી ખાતે ભક્તભૂષણ શામજી બાપુની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. સત્તાધારના મહંત શામજી બાપુની પુણ્યતિથિ નિમિત્તે વિશેષ આરતી કરવામાં આવી હતી. સાથે સાથે ચા તેમજ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના ટ્રસ્ટીઓ, વિભાગીય પ્રમુખ, કારોબાર સભ્યો, શ્યામ મહિલા મંડળ, શ્યામ યુવા સંગઠન વગેરે વિશાળ સંખ્યામાં જોડાયા હતા. આરતી બાદ પ્રસાદ સાથે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સત્તાધારના પરમ પૂજ્ય ભક્તભૂષણ સંત શ્રી શામજી બાપુની 41મી પુણ્યતિથિ હોય ત્યારે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જૂનાગઢ દ્વારા પરમ પૂજ્ય શામજી બાપુનું સૌથી જૂનું મંદિર, એટલે 32 વર્ષ જૂનું મંદિર સોનાપુરી ખાતે આવેલું છે, ત્યાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા શામજી બાપુની આરતી કરવામાં આવી હતી. પૂજ્ય શામજી બાપુનું પૂજન કરી વિધિવત રીતે આજે શામજી બાપુની પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી. ત્યારબાદ જૂનાગઢ દાતા રોડ ખાતે શ્યામવાડી ખાતે શામજી બાપુના મંદિરમાં શામજી બાપુની મહાઆરતી કરવામાં આવી હતી. આ મહાઆરતીમાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના ભાઈઓ, બહેનો, મહિલા મંડળ, યુવા સંગઠનથી લઈ તમામ ટ્રસ્ટીઓ, વિભાગીય પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ ઉપસ્થિત હતા અને મહાઆરતીનું આયોજન કરી અને અલ્પાહારની વ્યવસ્થા રાખેલી હતી. સત્તાધાર મહંત પૂજ્ય શ્રી શામજી બાપુ ભક્તભૂષણનું જેને મહાકુંભની અંદર બિરુદ મેળવ્યું હતું એવા શામજી બાપુની આજે 41મી પુણ્યતિથિ છે. આજ રોજ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા એક મોટો મહોત્સવ તેવો માહોલ ઉત્પન્ન થયો છે અને 32 વર્ષ પહેલાંનું શામજી બાપુનું મંદિર જે સોનાપુર ખાતે છે ત્યાં સવારમાં બધા જ્ઞાતિના અગ્રણીઓ, બહેનો, ભાઈઓ સહિત બધાની ઉપસ્થિતિની અંદર આરતીનું આયોજન કરવામાં આવેલ હતું
અને આરતી બાદ ત્યાં પણ બધાને પ્રસાદી અને ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યાંથી આરતીનું કાર્ય પૂરું કરી અને જુનાગઢ દાતા રોડ ખાતે શ્યામવાડીની અંદર ગુજ્જર ક્ષત્રિય કડિયા સમાજની વાડીમાં જે શામજી બાપુનું મંદિર છે ત્યાં શામજી બાપુના મંદિરે પણ આ જ રીતે મહાઆરતીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેની અંદર ગુજ્જર ક્ષત્રિય કડિયા સમાજના સંખ્યાબંધ ભાઈઓ અને બહેનોએ ઉપસ્થિત રહ્યા હતા અને બધાએ ધન્યતા અનુભવી હતી મહાઆરતીનો લાભ લઈને. અને સાથે સાથે જૂનાગઢના અગ્રગણીઓ અને તેમજ ટ્રસ્ટીશ્રીઓ, કારોબારી સભ્યો અને વિભાગીય પ્રમુખો, બધા જ્ઞાતિબંધુઓ, બહેનો, શ્યામ મહિલા મંડળની બહેનો, યુવા સંગઠનના મિત્રો સર્વે ઉપસ્થિત રહી અને આજનો કાર્યક્રમ ઉત્સાહભેર મનાવવામાં આવેલ હતો. છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શિવ જ્યોત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મરાઠા સોની યુવક મંડળ, સમસ્ત મરાઠા સમાજ તેમજ હિન્દુ સમાજ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી, જેના ભાગરૂપે ભવનાથ તળેટી ખાતેથી શિવ જ્યોત યાત્રા આયોજિત કરવામાં આવી હતી. આ યાત્રા જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગો પર ફરીને રંગમહેલ ખાતે પૂર્ણ થઈ હતી. અહીં છત્રપતિ શિવાજી મહારાજને શિવ જ્યોત અર્પણ કરીને આરતી ઉતારવામાં આવી હતી. શોભાયાત્રા સહિતના કાર્યક્રમમાં અખિલ ભારતીય મરાઠી વેપારી એસોસિએશન, અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના તેમજ હિન્દુ જાગરણ મંચના કાર્યકર્તાઓ જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે અશોકભાઈ સિરોદરિયા, દીપકભાઈ રાજા, જયેશભાઈ કુબાવત, રાજુભાઈ મરાઠા વગેરે જહેમત ઉઠાવી હતી. મહારાષ્ટ્ર યુવક મંડળ રંગમેલ દર વર્ષની જેમ આ વર્ષે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે અને આજે સવારે 9 વાગે ભવનાથથી આપણે રંગમહેલ સુધી આ શિવજ્યોતની બાઇક રેલી યાત્રાનું આયોજન કરેલું હતું. અત્યારે શિવજ્યોત અહીંયા પહોંચી છે અને અહીંયા અત્યારે સાંસ્કૃતિક પ્રોગ્રામ થશે અને 11 વાગે મહિલા માટે હળદી કુંકુનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. અને અમે દર વર્ષની જેમ આ વર્ષની શિવજયંતિ ઉત્સવ જોરદાર અમે ઉજવીએ છીએ અને આપણા સનાતન ધર્મની ફેલાવો થાય એના માટે આપણે શિવાજી મહારાજના વિચારો અને એમના કાર્યો બધાએ પર્યંત પહોંચે એના માટે અમે આ બધા પ્રયત્ન કરીએ છીએ. અને નવું એવાનો એટલો ઉત્સાહ છે કે દર વર્ષની જેમ ઉત્સાહ વધારો થતો જાય છે અને આપણે હિન્દુ ધર્મનું આ કાર્ય આપણે કાયમ આવી રીતે કરતા રહીશું. આ સાથે જ સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 9558588.
908810490909 509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર જુનાગઢ. આપ સૌને જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી. આપ સૌને જણાવતા આનંદ અનુભવીએ છીએ કે જુનાગઢના આંગણે સતત 8 સમૂહ લગ્નોત્સવની ભવ્ય સેવા આપ્યા બાદ આ વર્ષે પણ જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 7/4/2024ના રોજ દીકરી સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરેલ છે. આ કાર્યક્રમ ગિરિરાજ ધામ ગૌશાળાના લાભાર્થે થવા જઈ રહ્યું છે. આ લગ્નોત્સવમાં જોડાનાર દરેક દીકરીના લગ્ન તો ધામધૂમથી થશે જ, સાથે યથાશક્તિ કરિયાવર ભેટ પણ આપવામાં આવશે. તો રાહ શેની જુઓ છો? આપની દીકરીનું કન્યાદાન નોંધાવવા આજે જ સંપર્ક કરો અને નામ નોંધાવો. જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ, એડવોકેટ ભાવેશભાઈ જોશી, મોબાઈલ નંબર 8866511342. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ ઝાઝડિયાની સૂચના અન્વયે પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શનમાં જુનાગઢ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાન ગલ્લાઓ, ચાની કીટલી, ઈંડાની લારીઓ અને અસામાજિક તત્વોની ઉઠક બેઠક વાળી જગ્યાઓનું મેગા સર્ચ ઓપરેશન 3 કલાક ડ્રાઈવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જુનાગઢ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયા, કેશોદ ડિવિઝનના ઇન્ચાર્જ તથા માંગરોળ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ડીબી કોડિયાતરના માર્ગદર્શનમાં થાણા અધિકારીઓ દ્વારા બ્રેથ એનાલાઇઝિંગ તથા પોકેટ પોપ મોબાઈલ, ડ્રગ ટેસ્ટિંગ કીટ અને બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરીને કામગીરી કરવામાં આવી હતી. જેમાં નંબર પ્લેટ વગરના તથા આરટીઓ માન્ય નંબર પ્લેટ ના હોય તેવા 28 વાહન ચાલકો વિરુદ્ધ તથા કાળા કાચવાળા વાહનો વિરુદ્ધ 16 કેસ, પીધેલા તેમજ ડ્રગ્સ લીધેલ ઇસમો વિરુદ્ધ 23 કેસ, નશો કરેલી હાલતમાં વાહન ચલાવતા વિરુદ્ધ 2 કેસ, હથિયારબંધી જાહેરનામા ભંગના 7, ટ્રાફિકને અવરોધ કરતા તેમજ પૂર ઝડપે વાહન હંકારતા વિરુદ્ધ 18 તેમજ તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ 15 કેસ સહિતના કુલ 112 ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજ રોજ આઈજી સાહેબ તથા એસપી સાહેબ તરફથી મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. જે આયોજનમાં નો ડ્રગ્સ અનુસંધાને પાનના ગલ્લા, ચાની લારીઓ તથા ઈંડાની લારીઓ ચેક કરવામાં આવે છે. જે અસામાજિક તત્વો ત્યાં બેસેલા હોય એમને ચેક કરવામાં આવે છે તથા વાહનોની ચેકિંગ કરવામાં આવે છે. કાળા કાચ, નંબર પ્લેટ વગરના વાહનો
ડિટેન કરવામાં આવે છે તથા અસામાજિક તત્વો જે મળી આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. જે અનુસંધાને આજ રોજ 19/0 થી 22/0 દરમિયાન મેગા ડ્રાઈવનું આયોજન જિલ્લામાં કરવામાં આવે છે. અમે ગાંધીગ્રામ ચોકથી ઝાંઝરડા રોડ સુધી ચોક સુધીનું અમે ચેકિંગ કર્યું છે અને સઘન ચાલુ છે પેટ્રોલિંગને. જૂનાગઢના મધુરમ વિસ્તારમાં સવારે વેફર લેવા જતા યુવાનના બાઇક સાથે અન્ય બાઇક અથડાતા ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું. શહેરના મધુરમ વિસ્તારમાં આવેલ એકતા નગરમાં રહેતા 35 વર્ષીય પંકજભાઈ મનસુખભાઈ જોશી શનિવારની સવારે 7 વાગ્યે વેફર લેવા માટે પોતાના બાઇક પર બેસીને મધુરમ બસ સ્ટોપ તરફ જઈ રહ્યા હતા. ત્યારે GG11BM 7077 નંબરના બાઇક ચાલકે તેમનું બાઇક પંકજભાઈના બાઇક સાથે અથડાતા તેમનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સર્જી બાઇક ચાલક નાસી ગયો હતો. આ અંગે મૃતક યુવકના પત્ની દીપ્તિબેન જોશીએ ફરિયાદ નોંધાવતા સી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કાલે સવારે 7:10 વાગે રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલ છે. મધુરમ બસ સ્ટોપ પાસે આવેલા આ રોડ ઉપર અવારનવાર આવી ઘટનાઓ બને જ રાખે છે. તંત્ર આ બાબતે સાવ બેદરકારી દાખવે છે. રોડ બનાવે છે ત્યારે ડિવાઈડરો કેવી રીતે રાખવા, તેમજ એના બ્રેક રોડ ઉપર જે સ્પીડ બ્રેકરો છે એની વ્યવસ્થા કેમ ગોઠવવી, એ અણઘણ એમનું આયોજન હોય છે. અને એના કારણે આ મધુરમ વિસ્તારમાં હાલમાં 4 થી 5 એવા મૃત્યુ થયા છે. અને જેને કારણે પરિવાર છે એ પોતાના સ્વજનોને ગુમાવે છે. આજે અમે પણ એક અમારા સ્વજનને ગુમાવ્યો છે, જેમની 35 વર્ષની હાવ નાની આયુષ્ય છે. અને આપણું જુનાગઢ જે ચાલે છે એકદમ સરસ રીતે, જે જુનાગઢની અંદર કામ કરે છે, ટીમ વર્ક અને વેબ એની અંદર કરતા હતા. અને એમનું આ જ દિવસે સવારે જેની ઘટના બની એ જ દિવસે સવારે એનું સન્માન થવાનું હતું. ટીમ વર્કમાં સારું એનું પરફોર્મન્સ હતું અને એ સરસ મજાનું કામ નોકરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. સવારે આવી રીતે પોતે જ્યારે ઘરેથી નીકળ્યા પોતાની માટે નાસ્તો લેવા માટે રોડ ઉપર, અને રોડ ક્રોસ કરતા અચાનક જ આવી રીતે કોઈ બાઇક સવાર આવી અને એમને ભટકાવીને વયા જઈને તાત્કાલિક 5 જ મિનિટ સેકન્ડમાં એને બ્રેન હેમરેજ થઈ ગયું અને એનું ત્યાં સ્થળ ઉપર જ એમનું મૃત્યુ થયું છે. તો તંત્ર છે હાવ આવી બેદરકારી દાખવી અને આને આવી રીતે જીવ અમે ગુમાવીએ છીએ. તો તંત્રને અમારી એટલી જ પ્રાર્થના છે અને એક અમારો આદેશ પણ છે પ્રજાના જાગૃત નાગરિક તરીકે કે આવી વારે ઘટના ઘટે છે તો અનેક જીવો પરિવાર ગુમાવે છે. તો ત્યાં જે કાંઈ રોડ રસ્તાના જે કાંઈ આમ તો જુનાગઢ છે, જુનાગઢ રહ્યું જ નથી, ખાડાનગર બની ગયું છે. ગીગા આહિર સામે જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી કરવામાં આવી છે. શહેરના કર્મચારી નગરમાં રહેતા ગિરીશભાઈ મોડે ભાવનગર જિલ્લાના પાદરી ગામના ગીગાભાઈ જીવાભાઈ ભમર સામે પગલાં લેવા ફરિયાદ આપી છે. જેમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે આ શખ્સ દ્વારા ચારણ ગઢવી સમાજ વિશે અપમાનજનક શબ્દો કહીને માતાજીનું પણ અપમાન કરીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે. ચારણ અને ગઢવી સમાજની બદનામી થાય તેવા શબ્દોનો વિડીયો વાયરલ થયેલ. આથી ચારણ અને ગઢવી સમાજનું હળાહળ અપમાન થયું છે. ઉશ્કેરણીજનક ભાષણ આપનાર ગીગા ભમર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ફરિયાદ સાથે રજૂઆત કરવામાં આવી છે. આ લેખિત ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જુનાગઢ ખાતે ચારણ સમાજ મળી સર્વ જુનાગઢ જિલ્લાના શહેર જિલ્લા મતગેરી બધા મળી અને અમે બધા સી ડિવિઝન જુનાગઢ પોલીસ સ્ટેશને અરજી આપી છે. એ ચારણ સમાજને વિશે ઘસાતું બોલ્યા. તળાજા મુકામે એક સમૂહ લગ્ન પ્રસંગમાં એક વ્યક્તિ એટલું ઘસાતું બોલ્યા કે સમાજને અને સેવક સમાજ માતાજી વિશે બોલ્યા, ચારણો વિશે બોલ્યા, અન્ય સમાજો વિશે બોલ્યા. એમના આહિર સમાજ વિશે પણ બહુ બદતર બોલ્યા છે. ખૂબ 2-3 કટકા જોયા પછી એમ લાગ્યું કે ખરેખર આવું કેમ બને એમ. આજે ખરેખર અમને તો ન્યાય ઉપર વિશ્વાસ છે કે ન્યાય જે થતું હોય જેટલું કાનૂન કરે અને આ બાબતમાં સમાજને ન્યાય મળે. જૂનાગઢમાં પોલીસે બજાજ ફાઇનાન્સ ઓફિસમાં દારૂની મહેફિલ માણતા 4 શખ્સોની અટકાયત કરીને 500 ml વિદેશી દારૂ કબજે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ કાર્યવાહી દરમિયાન એક શખ્સ ફરાર થઈ જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
શહેરમાં ઝાંઝરડા રોડ પર આવેલ એક કોમ્પ્લેક્સમાં કાર્યરત બજાજ ફાઇનાન્સની ઓફિસમાં કેટલા દિવસમાં દારૂની મહેફિલ માણતા હોવાની બાતમી મળતા બી ડિવિઝન પોલીસે દરોડા પાડીને કંપનીના કર્મચારીઓ વંથલીના કણજા ગામે રહેતા પિયુષ ભાણજીભાઈ મારુ, જુનાગઢ તાલુકાના ખડિયા ગામના ધવલ રાજુભાઈ નંદાણીયા, જુનાગઢના દિવ્યા પાર્કમાં રહેતા રાજુલભાઈ કિશોરભાઈ વ્યાસ અને ઉપલેટાના મહેન્દ્ર રાજસ્યા વાઢિયાને મહેફિલ માણતા પકડી પાડવામાં આવ્યા હતા. પરંતુ આ કાર્યવાહી દરમિયાન જુનાગઢનો નિલેશ ચાવડા નામનો ઇસમ નાસી જવામાં સફળ થઈ ગયો હતો. પોલીસે આ શખ્સો પાસેથી 500 ml દારૂ અને બાઇટિંગ કબજે કર્યું હતું. વિસાવદર તાલુકાના કુબારાવણી ગામે રહેતા રત્ન કલાકાર વિજયભાઈ જસમતભાઈ મોણપરા તેમના ફઈના દીકરા વિજય સાવલિયાના સગપણ માટે છોકરી શોધતા હતા. આ તકનો લાભ લઈને યુવાનના જૂની ચાવડ ગામે રહેતા મિત્ર બાઘાભાઈ ચારોલિયાએ ગલાવડ ગામની પૂજા ભરવાડ અને 5 શખ્સો મળીને યુવકને હસનાપુર ગામની સીમમાં એક વાડીની ઓડીએ લઈ જઈને પૂજા ભરવાડ સાથે તેના ખભા હાથ રખાવીને મોબાઈલ ફોનમાં વિડીયો બનાવી અને મેં પૂજા ભરવાડ સાથે ખરાબ કામ કર્યું એવું બળજબરીપૂર્વક બોલાવી 2.5 લાખ રૂપિયા માંગણી કરી હતી. આ મતલબની ફરિયાદ વિજય મોણપરાએ કરતા વિસાવદર પોલીસે જુદી જુદી કલમો હેઠળ યુવતી સહિત 7 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જુનાગઢમાં ભત્રીજાની સુન્નત શાદી પ્રસંગે પોતાના દીકરા પાસે જાહેરમાં તલવાર વડે કેક કપાવતા પોલીસે યુવાન સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. જુનાગઢ શહેરમાં ટીંબાવાડીમાં આવેલ ભલાણી શેરી સ્થિત ગામેતી ડેલીમાં રહેતા સાદાબ આરાબભાઈ સુમરાના મોટા ભાઈ 3.5 વર્ષના દીકરા માહિરની 17 ફેબ્રુઆરીના રોજ સુન્નત શાદી હતી, જેની ખુશીમાં મોડી રાત્રે પોતાના ઘરની બહાર જાહેરમાં પોતાના 7 વર્ષીય દીકરા તાજીમની ખુલ્લી તલવાર અપાવી અને કેક કપાવી ત્યાં જાહેર અન્ય બાળકો વગેરેની જિંદગી જોખમમાં મૂકી હતી. એટલું જ નહીં, આ ઘટનાનો વિડીયો ઉતાર્યો હોવાનું પણ સામે આવતા સી ડિવિઝન પોલીસે સાદાબ સુમરા સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને તેની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે. મારું નામ સાદબભાઈ આરબભાઈ સુમરા. મેં બર્થડે કેક તલવાર વડે કાપતા સોશિયલ મીડિયા પર અપલોડ કરતા ભયનો માહોલ સર્જાતા તે બદલ હું માફી માંગુ છું. આવી ભૂલો ન કરતા તમે પણ. મેંદેડાના મોટી ખોડિયાર ગામે દિન દહાડે માતાજીના મંદિરમાંથી 1.95 લાખની માલમત્તાની તસ્કરો ચોરી કરીને નાસી જતા સનસનાટી મચી જવા પામી છે. મેંદેડા તાલુકાના મોટી ખોડિયાર ગામે આવેલ ખોડિયાર માતાજીના મંદિરમાં 13 ફેબ્રુઆરીના રોજ બપોરના 2 વાગ્યાની આસપાસ 2 ઇસમોએ આવીને મંદિરની સ્ટીલની ગ્રીલનો દરવાજો ખેંચી અને દરવાજાનો નકુચો તોડીને મંદિરમાં માતાજીના રૂપિયા 1.50 લાખની કિંમતના 4.5 કિલોના ચાંદીના નાના મોટા છત્તર તેમજ માતાજીની મૂર્તિ ઉપર ચડાવેલ સોનાનો ટીકો અને નથડી મળીને કુલ રૂપિયા 1.95 લાખની કિંમતની માલમત્તાની ચોરી કરીને નાસી ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ અંગે મુકેશભાઈ પરસોત્તમભાઈ કાછડિયાની ફરિયાદ લઈને મેંદેડા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. વિશેષ તપાસ મહિલા પીએસઆઈ SN સોનારા ચલાવી રહ્યા છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. શિવરાત્રી મેળાને લઈને રાબેતા મુજબ ડિમોલિએશનનું નાટક. જોરદાર ઝાકળ વરસાદથી સુરતમાં ઠંડક, લઘુત્તમ તાપમાનમાં વધારો. જુનાગઢ શહેર જિલ્લામાં 3 કલાકની ડ્રાઈવ દરમિયાન 112 ઇસમો વિરુદ્ધ કાર્યવાહી. અને જુનાગઢમાં બજાજ ફાઇનાન્સ ઓફિસમાં 4 શખ્સો દારૂની મહેફિલ માણતા ઝડપાયા. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.